ગુજરાતમાં આ વર્ષે વરસાદની મહેર વધારે થતી જણાઈ રહી છે તો અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં 2% વધુ વરસાદ થયો છે અને હવે ફરી એકવાર ભારે વરસાદ શરૂ થવાનો છે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે। તેનું કારણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તો કેરળથી પશ્ચિમ દિશા તરફ લો પ્રેશર બની રહ્યું છે જે રીતે જ ઉત્તરથી પૂર્વ તરફ ગતિ કરી મહારાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચી અને નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે જે ખંભાતના અખાતની આસપાસ છે એટલે કે 22, 23 અને 24 તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં સારો વરસાદ આપે તેવી શક્યતાઓ છે। ત્યારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે। આવનારું એક અઠવાડિયું ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદો આપે તેવા સંકેતો આપી રહ્યું છે। આમ જોવા જઈએ તો ઘણા વર્ષ પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે। અત્યારે અરબ સાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર તૈયાર થઈ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં દરિયાની અંદર એક લો પ્રેશર બન્યું હતું અને એ લો પ્રેશરે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી જેને કારણે એ લો પ્રેશર છે એ મહારાષ્ટ્રના દરિયા નજીક પહોંચી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવી અને એ નબળું પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે। અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખંભાતના અખાત આસપાસ છે અને ધીમે ધીમે હવે આજથી એટલે કે 22, 23 અને 24 તારીખ એમ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને ભાલ વિસ્તાર છે અથવા તો જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે, દરિયા કિનારેના જિલ્લાઓ છે જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ જેવા વિસ્તારો, બોટાદ, આ તમામ વિસ્તારોને સારા વરસાદો આપે તેવી શક્યતાઓ છે। એ સાથે જોવા જઈએ તો અત્યારે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ લો પ્રેશર છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે લગભગ 24 અથવા તો 25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ઉપર પહોંચશે। ત્યારે જે આ અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે નબળું પડી અને સિયર ઝોનમાં પરિવર્તિત થઈ અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર આવી રહ્યું છે તેની સાથે મર્જ થઈ જશે અને આ બંને સિસ્ટમો મર્જ થશે એટલે એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર અને યોગ્ય હવામાન મળે તો કદાચ એ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે। અને આ જે વરસાદી સિસ્ટમ છે એને કારણે આમ જોવા જઈએ તો આજે 22, 23 અને 24 અને 3 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે પણ 24 અને 25 તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે।